નમસ્કાર બાળ મિત્રો, ધોરણ 10 મેથેમેટિક્સમાં હાઇટ એન્ડ ડિસ્ટન્સ ટ્રીગોનો એક પાર્ટ છે, એમાં આપનું સ્વાગત છે. તો અહીંયા એક બાળક પતંગ ઉડાડે છે અને એ પતંગ આ દોરીની લંબાઈ છે. તો જમીનથી જો પતંગનું ઊંચાઈ માપવામાં આવે તો એ 60 મીટર છે અને જે બાળક પતંગ ઉડાડે છે એ દોરી સાથેનો જે એંગલ માપવામાં આવે તો થીટા છે એ 60 ડિગ્રી છે. તો તમારે એની લેન્થ એટલે કે હાઇપોટેનસ ગોતવાનું છે. સાઇન સી ઇઝ ઇક્વલ ટુ સાઇન 60 ઇઝ ઇક્વલ ટુ AB 60 AC વી હેવ ટુ ફાઇન્ડ. હવે સાઇન 60 ની કિંમત આપણને ખબર છે, અંડર સ્ક્વેર રૂટ 3/2 ઇઝ ઇક્વલ ટુ 60/AC. Therefore AC is equal to 120 by under square root 3. Therefore 120 means 40 into 3 by under square root 3. Next 40 into under square root 3 into under square root 3. આ 3 ના બે પાર્ટ પડ્યા મેં આખા થઈને ખોખરા કરી નાખ્યા, ભાંગી નાખ્યા અને નીચે વર્ગમૂળમાં 3 એટલે આ બે ગયા. તો therefore 40 into under square root 3 meter is the AC. AC 40 into under square root 3 meter, the length of string. જો બાળકો ગમે તો લાઈક કરવાનું ચૂકશો નહીં. થેન્ક યુ.